આપણે પ્રક્રિયાની આણ્વિકતા, બરાબર, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત છેલ્લે જોયો એમાંથી કે કોને પ્રક્રિયાક્રમ કહેવાય અને કોને આણ્વિકતા. હવે આગળ જે વિકલિત વેગ સમીકરણ છે, સાંદ્રતા ઉપર આધારિત તમે જે વેગ ગણો વિકલિત વેગ સમીકરણ, તો એ ગણવો મુશ્કેલ છે, બરાબર. જેમાં ત્વરિત વેગ ગણવો હોય તો સ્પર્શકનો ઢાળ દોરવો પડે, ઢાળની કિંમત મેળવવી પડે, બરાબર, એ દરેક માટે. જેથી એ જે વિકલિત વેગ સમીકરણ છે એનું સંકલન કરવાથી એ સરળતાથી નક્કી કરવા માટે છે સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ. તો જે વિકલિત વેગ સમીકરણ હતો એમાં વેગ નક્કી કરવા માટે મુશ્કેલ છે, અનુકૂળતાથી મળતો નથી. જેથી એ વિકલનનું એ સંકલન કરી નાખો, જે વિકલનીય જે વેગ છે, વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ, એનું સંકલન કરવાથી મળશે એ સંકલિત વેગ નિયમ, સંકલિત વેગ સમીકરણ. તો આપણે બે ક્રમ માટે ભણવાનું છે, એક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને બીજું એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, બરાબર. તો એમાં પહેલું લેવીએ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એને સંકલિત વેગ સમીકરણ મેળવવું હોય તો હવે એમાં શું કરવાનું છે? તો એક થિયરી માટેના બંને પ્રશ્નો, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, એ થિયરી માટેનામાંથી પ્રશ્નો તરીકે આપણને પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એ વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવી જ રીતે બે માટે આણ્વિકતા એક ટૂંક નોંધ તરીકે પ્રશ્ન થઈ ગયો. બીજું શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે કોઈ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય જેથી એનો પ્રક્રિયાક્રમ કેટલો છે? શૂન્ય. પ્રક્રિયાક્રમ આપણે કોને કીધો? પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. હવે આ જે પ્રક્રિયા છે શૂન્ય ક્રમની છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એનો અર્થ શું લખી શકો કે પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય, બરાબર. કારણ કે આપણને પહેલેથી ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે તારવી, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થશે? તો કે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો આપણે એક સામાન્ય પ્રક્રિયા લેવી. પ્રક્રિયા એ એક મોલ પ્રક્રિયક R, એમાંથી બને 1 મોલ નિપજ P. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા જો શૂન્ય ક્રમની હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ નિયમ શું લખી શકાય? વેગ બરાબર વેગ અચળાંક કે પ્રક્રિયક R ની સાંદ્રતાની કેટલી ઘાત? શૂન્ય, 0 ઘાત. કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, જેથી પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હશે. તો અહીંયા કોઈ પણ મૂલ્ય ઉપર 0 ઘાત હોય, કોઈ પણ મૂલ્ય ઉપર, પછી અહીંયા ધ્યાન રાખવાનું કે વેગ એ વેગની જગ્યાએ કોને આધારિત લખી શકો? પ્રક્રિયકને આધારિત. તો વેગની જગ્યાએ વેગ કાઢી નાખવું, એની જગ્યાએ મારે લખવું હોય તો શું લખવું?
dr अपॉन dt बराबर ने वेग એટલે તો માઈનસ dr अपॉन dt બરાબર કે r ની સાંદ્રતાની શૂન્ય ઘાત કોઈ પણ પર્યાય ઉપર કોઈ પણ રાશિ ઉપર શૂન્ય ઘાત હોય તો કેટલી હોય એકમ બરાબર કોઈ પણ પર્યાય કોઈ પણ રાશિ ઉપર શૂન્ય ઘાત હોય એ એકમ હોય કોઈ પણ રાશિનો શૂન્ય ઘાતાંક કોઈ પણ રાશિ કોઈ પણ કિંમતનો શૂન્ય ઘાતાંક એકમ હોય કોઈ પણ રાશિનો શૂન્ય ઘાતાંક એકમ હોય એનો મતલબ શું થયો કે r0 પ્રક્રિયક r ની સાંદ્રતાની જે ગીરો છે બરાબર કિંમત કેટલી થઈ ગઈ 1 તો અહીંયા મૂકી દો 1 તો શું થાય માઈનસ dr अपॉन dt વેગ બરાબર વેગ અચળાંક k અથવા વેગ બરાબર વેગ અચળાંક તો આ એક ખાસ યાદ રાખજો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો વેગ બરાબર થાય વેગ અચળાંક એનો વેગ કોના જેટલો હોય એના વેગ અચળાંક જેટલો હોય હવે વેગ અચળાંકનું મૂલ્ય નિયત તાપમાને કેવું હોય અચળ વેગ અચળાંકનું મૂલ્ય એ નિયત તાપમાને કેવું હોય અચળ તો એનો મતલબ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો પૂર્ણ આખી પ્રક્રિયા દરમિયાન એનો વેગ અચળ હોય એનો વેગ બદલાશે નહીં કયા ક્રમની હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો કુલ પ્રક્રિયા દરમિયાન એનો વેગ અચળ હોય વેગ બરાબર વેગ અચળાંક કારણ કે એના જે વેગની કિંમત છે એ વેગ અચળાંક જેટલી હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો ખાસ યાદ રાખવાનું તમારે કે વેગ એ વેગ અચળાંક જેટલો હોય પૂર્ણ પ્રક્રિયા દરમિયાન વેગ અચળ રહે કયા ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તેનો વેગ અચળ હોય બરાબર ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી જે dt એને ગુણાકારમાં લઈ જવી એટલે k dt માઈનસ એને આપી દો તેથી dr બરાબર માઈનસ k dt dr બરાબર માઈનસ k dt હવે dr નું હવે બંને બાજુ કરો સંકલન બંને બાજુ સંકલન કરતા રેડી બંને બાજુ સંકલન કરો તો dr નું તમે સંકલન કરશો તો એ સંકલન થશે r પ્રક્રિયકની સાંદ્રતા dr નું સંકલન કરો તો એ r થાય કોઈ પણ કિંમત માટે dt છે તો એનું સંકલન કરશો તો t થશે તો dr નું સંકલન r બરાબર કે તો અચળે અચળાંક તેનું તો માઈનસ k dt નું સંકલન કરો તો t તો ગુણ્યા t dr નું r સંકલન થશે માઈનસ k તો એમના અચળ dt નું t પ્લસ i જ્યાં i है ये i बराबर है संकलन अचळांक i શું है ये संकलन अचळांक है जो i ની કિંમત છે એ સંકલન અચળાંક છે હવે એ i સંકલન અચળાંકની કિંમત મેળવવી હોય રેડી સંકલન અચળાંક i बराबर संकलन अचळांक t बराबर 0 समये प्रक्रियकनी सांद्रता r0 परथी बराबर एमां r0 શું થશે જે પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા 0 લઈ ગયા r0 બરાબર એ પ્રક્રિયકની t બરાબર 0 સમયે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા
રેડી R0 જે છે તો અહીંયા લખ્યું 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા તો 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એટલે એને શું કહેવાય કે પ્રક્રિયકની શરૂઆતની t બરાબર 0 હજી પ્રક્રિયા થઈ નથી ફક્ત પ્રક્રિયક છે તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અથવા કહેવાય એની મૂળ સાંદ્રતા અથવા શરૂઆતની સાંદ્રતા તો સંકલન અચળાંકનું જે મૂલ્ય છે એ t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R0 પરથી મળે R0 એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા તો આને આપી દેવી આપણે સમીકરણ નંબર 1 તો પેલા તો આમાં કિંમત મૂકો i ની કિંમત મેળવવા માટે તો r ની જગ્યાએ પ્રક્રિયકની સાંદ્રતા જે r છે r ની જગ્યાએ શું લખું R0 કેમ કારણ કે અહીંયા સમય મૂકીશ 0 તો 0 સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા હોય એને શું કહેવાય R0 પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તો બે કિંમત મૂકો તો r ની અહીંયા R0 બરાબર -k સમય 0 બરાબર સોરી પ્લસ i તો આ તો 0 થઈ ગયું તો શું વધ્યું R0 બરાબર i તો સંકલન અચળાંક જે i બરાબર શું લખી શકો તમે R0 પ્રક્રિયકની સાંદ્રતા 0 સમય એટલે એની પ્રારંભિક અથવા મૂળ સાંદ્રતા સંકલન અચળાંક જે i ની કિંમત મેળવવી હોય તો સંકલન અચળાંક જે i છે t બરાબર 0 સમયે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0 ઉપરથી મળે તો R0 એટલે પ્રક્રિયકની પ્રારંભિક અથવા મૂળ સાંદ્રતા હવે એમાં સમીકરણમાં r ની જગ્યાએ R0 મૂકો તે સમય 0 આ કિંમત 0 થઈ જાય તો i બરાબર શું વધ્યું R0 મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં તો સમીકરણ 1 માં કિંમત મૂકશો તમે i બરાબર R0 લખવાનું ટૂંકમાં તો r તેથી સમીકરણ બનશે r બરાબર -kt પ્લસ R0 ને હું અહીંયા પહેલા લખું તો કે r બરાબર R0 -kt તો આ જે સમીકરણ બન્યું એ બન્યું સૂર્યક સમીકરણ સીધી રેખા સમીકરણ વાળું કયું થાય y બરાબર c પ્લસ mx રેડી y બરાબર c પ્લસ mx સૂર્યક સમીકરણ હવે આપણને સૂર્યક સમીકરણમાં ખબર છે કે કોના વિરુદ્ધ આલેખ દોરવાનો y વિરુદ્ધ x નો આલેખ દોરવાનો તો y એટલે કોણ પ્રક્રિયકની સાંદ્રતા r તો પ્રક્રિયકની સાંદ્રતા r વિરુદ્ધ x એટલે સમય t નો આલેખ જુદા જુદા સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા આપી હોય એના વિરુદ્ધ આલેખ દોરો જુદા જુદા સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા આપી હોય એનો તમે આલેખ દોરો તો y અક્ષ ઉપર અહીંયા શું લેવાનું પ્રક્રિયકની સાંદ્રતા r અને સમય t રેડી પ્રક્રિયકની સાંદ્રતા r અને સમય t તો પ્રક્રિયક r ની સાંદ્રતા અને સમય t વિરુદ્ધ આલેખ દોરો તો એ સીધી રેખા મળશે કારણ સૂર્યક સમીકરણ પ્રકારનું સમીકરણ છે y બરાબર c પ્લસ mx જેમાં y વિરુદ્ધ x નો તમે આલેખ દોરો તો એ સૂર્યક મળે તો પ્રક્રિયકની સાંદ્રતા જુદા જુદા સમયે આપી હતી એનો આલેખ દોરો તો આપણે પ્રાયોગિક રીતે જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય પ્રાયોગિક રીતે જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા જો આપણને આપેલી હોય તો કે દાખલા તરીકે 10 મિનિટે આટલી સાંદ્રતા 20 મિનિટે આટલી દરેક પોઈન્ટ મેળવો તો તમને એક સીધી રેખા મળશે r વિરુદ્ધ t નો આલેખ દોરો તો આલેખ કેવો મળશે સીધી રેખા સૂર્યક બરાબર હવે એમાં ઢાળનું મૂલ્ય તમે મેળવશો તો ઢાળ બરાબર સૂર્યક સમીકરણમાં કોના જેટલું થાય m જેટલું તો m એટલે કોણ છે -k
y વિરુદ્ધ x નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય m જેટલું અને આંતરછેદનું મૂલ્ય c જેટલું હોય તો ઢાળ બરાબર -k અને જે આંતરછેદ છે તો આંતરછેદ બરાબર શું થશે r0 MCQ માટેના પ્રશ્ન તરીકે થાય કે પ્રક્રિયકની સાંદ્રતા r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપી હોય એનો તમે આલેખ દોરો તો એ સુરેખ મળે જેમાં ઢાળની કિંમત કોના જેટલી થાય તો કે -k જેટલી બરાબર હવે એ ઢાળ જે રહ્યો એ માઈનસ ના મળે પણ ઢાળને માઈનસ લેવાનો જેથી k ની કિંમત પ્લસ થઈ જાય આંતરછેદ કોના જેટલો થાય તો કે આંતરછેદ બરાબર થાય r0 કારણ કે અહીંયા સમય કેટલો હોય 0 તો આંતરછેદ એટલે આ કિંમત ને તો t બરાબર 0 સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા હશે એને શું કહેવાય એની પ્રારંભિક સાંદ્રતા r0 તો આંતરછેદ એટલે કોના જેટલું થાય r0 જેટલું ખબર પડી આલેખ દોરવામાં હવે આપણી પાસે જે સમીકરણ છે -kt ને આ બાજુ લઈ આવું r ને આ બાજુ લઈ જાવ તો શું થાય kt બરાબર r0 r સમયને નીચે લઈ જાઓ તો k બરાબર r0 rt છેદમાં સમય t હવે જો મેં r ની જગ્યાએ લખ્યું rt કારણ કે r0 એટલે શું શૂન્ય સમયની સાંદ્રતા શરૂઆતની પ્રારંભિક હવે જેમ સમય આગળ જશે દાખલા તરીકે એમ કહું કે કોઈ એક પ્રક્રિયકે શૂન્ય સમયે સાંદ્રતા એની 1 મોલારિટી 10 મિનિટ પછી એની સાંદ્રતામાં શું થયો હશે ઘટાડો તો 10 મિનિટ પછી જે સાંદ્રતા હોય એ 10 મિનિટની સાંદ્રતા થઈ ને તો rt એટલે t સમયની સાંદ્રતા r0 એટલે પ્રારંભિક t બરાબર 0 સમયની સાંદ્રતા rt એટલે એ t સમયની સાંદ્રતા તો એમાંથી મળી જાય વેગ અચળાંક દાખલા તરીકે એમ કહું કે કોઈ એક પ્રક્રિયામાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે પેલા તો લખેલું હશે કયા ક્રમની છે તો જ આ સૂત્ર વાપરી શકે ને શૂન્ય ક્રમની પ્રક્રિયા જેમાં પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની છે 1 મોલારિટી 10 મિનિટ પછી ઘટીને થાય 0.8 મોલારિટી તો k ની કિંમત વેગ અચળાંક કેટલું તો શરૂઆતની સાંદ્રતા થઈ ને 1 મોલારિટી તો r0 કેટલું 1 મોલારિટી 10 મિનિટ પછી ઘટીને કેટલી થાય rt એટલે 0.8 મોલારિટી કેટલો સમય 10 તો કેટલો થાય 0.2 છેદમાં 10 0.02 અથવા કોઈ બે જુદા જુદા સમયની આપે કે અહીંયા t1 સમય આપ્યો 10 મિનિટે આટલી અને અહીંયા 20 મિનિટે આટલી તો શું કરવું પડે અહીંયા લખવું પડે r1 અને r2 r1 r2 શરૂઆતની સાંદ્રતા અને પછી t સમયની સાંદ્રતા તો આપણે એમાં વેગ અચળાંક મળી જાય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક બરાબર શું થાય r0 rt t r0 એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા rt એટલે t સમયની અને t એટલે એ સમય t હાલ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંક k નો એકમ શું થાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હાલો સાંદ્રતા લો rt માં તો પહેલા તો સાંદ્રતાને આધારિત લખો ને તો આવું લખાય સાંદ્રતા સમય ઇન્વર્સ અથવા સાંદ્રતા મોલારિટીમાં મોલ લિટર ઇન્વર્સ સાંદ્રતાની જગ્યાએ સમય સેકન્ડમાં તો સેકન્ડ ઇન્વર્સ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ વેગનો એકમ કયો આ થાય ને સાંદ્રતાના છેદમાં સમય અથવા સાંદ્રતા સમય ઇન્વર્સ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ જો સાંદ્રતા મોલારિટી અને સમય સેકન્ડમાં હોય તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થાય ને તો જે વેગનો એકમ એ જ વેગ અચળાંકનો એકમ કારણ કે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એનો વેગ એ પૂર્ણ પ્રક્રિયા દરમિયાન અચળ હોય વેગ બરાબર થાય વેગ અચળાંક તો એનો એકમ એ થશે એમાંથી રેડી કેનો એકમ એ
એ વેગ અચળાંક વેગનો જે એકમ એ જ વેગ અચળાંકનો એકમ થશે સાંદ્રતા સમય ઇનવર્સ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ ખબર પડી ફરીથી એમાંથી સંકલિત વેગ સમીકરણ છે એમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા પહેલા તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એનો અર્થ શું થશે તો કે પ્રક્રિયાનો જે વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો પ્રક્રિયા 1 મોલ પ્રક્રિયક એમાંથી નિપજ બને 1 મોલ પી જો આ શૂન્ય ક્રમની હોય તો એનો વેગ નિયમ શું લખી શકાય તો કે વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયક r ની સાંદ્રતાની 0 ઘાત વેગ એટલે વિકલનીય વેગ માઈનસ dr/dt બરાબર k r ની 0 ઘાત કોઈ પણ રાશિ ઉપર શૂન્ય ઘાતાંક હોય તો એ કિંમત કેટલી થઈ જાય 1 કોઈ પણ 5 ની 0 ઘાત લખો તો 1 પછી જો કે અહીંયા કોઈ ઘાત ન લખેલો હોય તો 1 ગણાય પણ અહીંયા તો 0 તો કિંમત કેટલી થઈ ગઈ 1 તો શું વધ્યું વેગ માઈનસ dr/dt બરાબર વેગ અચળાંક એટલે કે વેગ બરાબર વેગ અચળાંક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ એ પૂર્ણ પ્રક્રિયા દરમિયાન અચળ હોય તો માઈનસ dr/dt બરાબર k dt ને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ માઈનસ એને આપી દો તો dr બરાબર માઈનસ k dt બંને બાજુ કરો સંકલન તો dr નું સંકલન કરો તો d નીકળી જશે થશે r માઈનસ k તો અચળાંક તો માઈનસ k dt નું સંકલન કરો તો એ થશે t તો ગુણ્યા t પ્લસ i જે એ સંકલન અચળાંક જેની કિંમત t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r0 ઉપરથી મળે r0 એટલે શું તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અથવા એ મૂળ સાંદ્રતા તો r0 બરાબર માઈનસ એટલે r ની જગ્યાએ મેં શું લખી નાખ્યું r0 મૂળ સાંદ્રતા કારણ કે સમય કેટલો છે 0 તો માઈનસ k ગુણ્યા 0 પ્લસ i આ તો 0 થઈ ગયું તો i બરાબર શું થયું r0 તો r સમીકરણ જે હતું એમાં i ની કિંમત આપને મળી ગઈ કે i ની જગ્યાએ શું લખવાનું r0 લખવાનું તો r પ્રક્રિયકની સાંદ્રતા બરાબર માઈનસ k ગુણ્યા t પ્લસ i ની જગ્યાએ r0 ને મેં પહેલા લખ્યા કારણ કે પછી y બરાબર mx પ્લસ c લખો કે c પ્લસ mx બે સરખું જ થાય એમાંથી તો આ બેનું સુરેખ સમીકરણ પ્રકારનું જેની અંદર y વિરુદ્ધ x નો આલેખ દોરો તો ઢાળની કિંમત m જેટલી થાય અને આંતરછેદનું મૂલ્ય થાય c જેટલું તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય t નો આલેખ દોરો જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ p હોય એનો આલેખ દોરો તો એ સુરેખ સીધી રેખા મળે જેમાં ઢાળની કિંમત કોના જેટલી થાય તો કે માઈનસ k જેટલી આંતરછેદનું મૂલ્ય કોના જેટલું થાય c એટલે r0 જેટલું એની પ્રારંભિક સાંદ્રતા જેટલું કમ્પ્લીટ હવે આમાંથી સાદું રૂપ આપો kt ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ r ને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ તો kt બરાબર r0 માઈનસ r તો k બરાબર r0 માઈનસ rt છેદમાં t મેં અહીંયા લખ્યો t હવે કારણ કે r0 એટલે પ્રારંભિક સાંદ્રતા rt એટલે t સમયની સાંદ્રતા તો k બરાબર r0 માઈનસ rt upon t k નો જે એકમ એ એકમ થશે સાંદ્રતા સમય ઇનવર્સ જે વેગનો એકમ એ જ વેગ અચળાંકનો એકમ સાંદ્રતા સમય ઇનવર્સ તો મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ હવે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ અસામાન્ય છે શૂન્ય ક્રમની પ્રક્રિયા અસામાન્ય એનો મતલબ કે સામાન્ય રીતે જોવા મળતી નથી શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એ સામાન્ય રીતે જોવા મળતી નથી એટલે કે કેવી છે અસામાન્ય પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિમાં શૂન્ય ક્રમની જોવા મળે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એ કેવી છે અસામાન્ય છે પરંતુ
વિશિષ્ટ પરિસ્થિતિમાં એ શૂન્ય ક્રમની જોવા મળે. ખાસ કરીને ઉત્સેચક ઉદ્દીપનીય ક્રિયાવિધિ, ઉત્સેચક ઉદ્દીપન અથવા ધાતુની સપાટી પર પ્રક્રિયા થતી હોય ત્યારે શૂન્ય ક્રમની હોઈ શકે. રેડી? કારણ કે બધી જ પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે ડાયરેક્ટ નહીં મળે, અસામાન્ય સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જોવા મળતી નથી. પરંતુ અમુક વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો એ શૂન્ય ક્રમની જોવા મળે. સામાન્ય રીતે કઈ પ્રક્રિયાઓ? તો કે ઉત્સેચકીય ઉદ્દીપન અથવા ઉદ્દીપકીય અથવા એમ કહો શોર્ટમાં ઉદ્દીપન, અને ધાતુની સપાટી પર જ્યારે પ્રક્રિયા થતી હોય એટલે કે વિષમાંગ ઉદ્દીપન એમાં આવશે. ઉત્સેચકીય ઉદ્દીપન અને ધાતુની સપાટી પર જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે શૂન્ય ક્રમની હોઈ શકે. હું તમને સમજાવીશ એક ઉદાહરણને આધારે. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા એના વેગ અચળાંકનું સૂત્ર આલેખ દોરવાનો એમાંથી. રેડી? તો એક થિયરી માટેનો પ્રશ્ન થયો. હજી એક આવશે અર્ધ આયુષ્ય સમય. જો પૂછે તો સાથે એને જોઈન્ટ કરવાનું રહેશે. તો આપણે સાથે જોઈન્ટ કરી નાખશું. અર્ધ આયુષ્ય સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. રેડી? પૂરો પ્રશ્ન તમારે લખવાનો હોય. અહીંયા તમે લખશો શૂન્ય ક્રમની પ્રક્રિયા. આ કમ્પ્લીટ તારવણી થઈ જાય કે એકમ. શૂન્ય ક્રમની પ્રક્રિયા અસામાન્ય એનું ઉદાહરણ આપીને સમજાવીશ. પણ આજે વેગ અચળાંક સૂત્ર મળી જાય પછી આગળ સૂત્ર તારવવાનું છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય. એ કોને કહેવાય, કઈ રીતે મળે એ આગળ જોશું એમાંથી. પણ વેગ અચળાંકના સૂત્ર લગી કમ્પ્લીટ કરી નાખવાનું. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર. બંને થિયરી લખી નાખવાની એમાંથી ખાસ તૈયાર કરીને. આણ્વિકતા એ શૂન્ય ક્રમ, કારણ કે એમાં જે તારવણી આપી હશે એ સ્ટેપ થોડાક આડાઅવળા હશે એમાંથી. પણ આપણે સામાન્ય રીતે આ સ્ટેપ પ્રમાણે જેમાંથી ગણતરી કરવાની, આલેખ દોરવાનો. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર? ખોરવડી યાદ એ રાખજો શૂન્ય ક્રમની પ્રક્રિયા કે એનો જે વેગ એ વેગ અચળાંક જેટલો હોય. પૂર્ણ પ્રક્રિયા દરમિયાન શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળ રહે. અને ઘણી બધી પ્રક્રિયાઓના ઉદાહરણ નથી આમાં. અસામાન્ય સામાન્ય રીતે શૂન્ય ક્રમની જોવા મળતી નથી, પરંતુ અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં એ શૂન્ય ક્રમની હોય. જેવી કે ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ છે. ઉદ્દીપન ધાતુઓની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય, વિષમાંગ ઉદ્દીપન હોય તો એમાં જોવા મળે. એ કઈ રીતે શૂન્ય ક્રમની થાય એ આગળ સમજાવીશ. અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર કેવી રીતે થાય એ સમજાવીશ. પણ આ તારવણી વેગ અચળાંક સુધી કમ્પ્લીટ કરી નાખવાની. બરાબર? અસ્તુ.